દેશી બોરની પૌષ્ટિકતા ઘણી છે. આરોગ્ય માટે ગુણકારી તેમજ બિસ્કિટમાં ઉપયોગી થાય છે. અંકલેશ્વર તાલુકાના નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં વર્ષો જૂના બોરડીના ઝાડ સાચવી રાખ્યા છે. દર વર્ષે ઉનાળાના પ્રારંભે દેશી બોરનો મબલક પાક આવે છે. જૂના કાસિયા ગામના ખેડૂત વિરેન્દ્ર વસાવાએ પોતાના ખેતરમાં 60 જેટલા દેશી બોરડીના ઝાડ સાચવી રાખ્યા છે. તેઓ મહેનત વગર દર વર્ષે બોરનો મબલક પાક લઈ સારો નફો મેળવી રહ્યા છે. માર્ચ-એપ્રિલ મહિનામાં તેઓ બોરડી ઉપર બોરનો પાક આવ્યા બાદ પાકા થયેલા બોર તૂટીને નીચે પડતા તેને બોરને ખુલ્લી જગ્યામાં તડકામાં 2 થી 3 દિવસ સુકવવામાં આવે છે. સુકાયા બાદ બોરીમાં ભરી વેપારીઓને વેચવામાં આવે છે. લાલવાડી ગામ ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર તાલુકાનું આ લાલવાડી ગામ છે અને અહીંયા ગાડી અમારી પાસે ટોટલ અમારા બાપ દાદાઓની ટોટલ 60 થી 70 જેટલી બોરડીઓ છે અને એ માર્ચ મહિના પછી એની સિઝન ચાલુ થઈ જાય છે. મતલબ એ પૂરી રીતે માર્ચ-એપ્રિલમાં પૂરેપૂરા પાકી જાય છે બોર અને મજદૂર કરાવીને અમે વણાવી લઈએ છીએ અને વેપારી લેવા આવે છે તો 20 કિલોના લગભગ 600 થી 700 રૂપિયા આપીને એ લોકો લઈ જાય છે અહીંયાથી. અમે રહેવાસી કાસિયા ગામ જૂના કાસિયાના રહેવાસી ખેતરમાં રહીએ. બોરીના ઝાડ આવે છે. અમે સુરત, બારડોલી, નવસારી, વાપી, બોમ્બે લગીના અમારા બોર જાય છે. આ વિસ્તારના બોરની ભરૂચ, સુરત અને મુંબઈ તેમજ અન્ય વિસ્તારોમાં માંગ વધુ હોવાથી વેપારીઓ અહીં આવી ખેડૂતો પાસેથી 20 કિલોના 600 થી 700 રૂપિયાના ભાવે બોર ખરીદે છે. કોઈપણ પ્રકારના ખર્ચ અને મહેનત વગર સારો નફો મેળવી રહ્યા છે. ખેડૂતો કોઈપણ પ્રકારના ખર્ચ અને મહેનત વગર સારો નફો મેળવી રહ્યા છે ત્યારે દેશી બોરની પૌષ્ટિકતા ઘણી છે. આરોગ્ય માટે ગુણકારી તેમજ બિસ્કિટ સહિત મંદિરોમાં પણ પ્રસાદ રૂપે ઉપયોગી થાય છે. હાલમાં હાઇબ્રિડ સહિતના વિવિધ જાતિના બોરનું વાવેતર વધતા હવે દેશી બોર નજર અંદાજ થઈ રહ્યા છે, પરંતુ દેશી બોરની પૌષ્ટિકતાને આ ખેડૂતોએ જાળવી રાખી છે. હું નવા ટાવડાથી અહીંયા દર વર્ષે બોર લેવા માટે આવું છું. આ જૂના કાચા ગામમાં બોર માર્ચથી એપ્રિલ મહિનામાં ચાલુ થાય છે. ત્યાં સૂકવે છે ખેડૂત લોકો ને હું અહીંયાથી લઈ ને ત્યાં મતલબ કે આપવા જામ છે. આ બોર ત્યાં અમુક મંદિરોમાં પ્રસાદમાં જાય છે, પછી બિસ્કિટ બનાવાય છે, એનો પાવડર બનાવે છે. આ બોર લગભગ અહીંયાથી હું 20 કિલોના 700 થી 800 રૂપિયા આપીને લઈ જાઉં છું. ત્યાં મને 100-200 રૂપિયા મળે છે. એ પ્રમાણે હું ત્યાં વેચું છું.